नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કપાસ સંશોધન કેન્દ્ર તલોદ ખાતે જીવનદાતા કિસાન ઘરનો અનાવરણ સમારોહ યોજાયો। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તકના કપાસ સંશોધન કેન્દ્ર તલોદ ખાતે કિસાનોની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલ કિસાન ઘરનું નામાભિધાન કિસાનોના હિતેચ્છુ એવા સ્વર્ગસ્વ જીવનદાદાના નામે જીવનદાતા કિસાન ઘરનો અનાવરણ સમારોહ તારીખ 21/5/2025 રોજ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળના સદસ્ય માનનીય શ્રી આર.કે. પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ ગયો। આ પ્રસંગે શ્રી આર.કે. પટેલે કિસાનોને પ્રાકૃતિક કૃષિ અને ઝેરમુક્ત પેદાશોના મહત્વ વિશે સમજાવ્યું અને કિસાનોના હિત માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરનાર કુશળ સંગઠક સ્વર્ગસ્વ જીવનદાદાના યોગદાનને યાદ કર્યું। સમારોહમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો સહિત કિસાન સંઘના કાર્યકર્તાઓ સર્વશ્રી પ્રકાશ નારાયણ તિવારીજી, શ્રી અમૃતભાઈ પટેલ, પ્રાંત પ્રચાર પ્રમુખ નરેન્દ્રભાઈ ડી પટેલ, દેવદીપભાઈ કે પટેલ, અરવલ્લી જિલ્લા મહામંત્રી શ્રી કિશોરભાઈ પટેલ, કોદરભાઈ પટેલ, તલોદ તાલુકા પ્રમુખ હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન કેન્દ્રના વડા ડોક્ટર જે.એમ. પટેલ, સંશોધન વૈજ્ઞાનિક તથા શ્રી એન.કે. મકવાણા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકે કર્યું હતું। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સાહેબે પણ સહર્ષે નામ સ્વીકારી લીધું અને પછી નિયામક મંડળના જે મીટિંગ મળી અમારી 39મી એની અંદર આનો ઠરાવ થયો કાયદેસર અને ઠરાવ થયા પછી આપણે આ નામાભિકરણ કર્યું છે। જીવનદાતાની વાત કરું આપણે સાહેબ તો આમ તો જોગનાનું એવું છે કે હું જ્યારે વિજાપુર તાલુકામાં ગૌ સંશોધન કેન્દ્રની અંદર જ્યારે હું મદદની સંશોધન વૈજ્ઞાનિક હતો ત્યારે દાદાનું ઘર અને રાષ્ટ્રીય સંઘ ખૂબ ઉદ્દા અને સંગઠનમાં બહુ કાર્યકુશળ વ્યક્તિને કેવી રીતે જોડવા એ જો કોઈએ શીખવું હોય તો દાસુથી બને એ પ્રકારનું લક્ષ્ય લઈને જ્યારે કિસાન સંઘ ચાલી રહ્યો છે ત્યારે દાદા તો ખૂબ ઉદ્દાર ચરિત્ર ધરાવતા પ્રેરણા સ્ત્રોત રહ્યા છે। વધુ ના કહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું તો હવે 15 દિવસ પછી રિટાયર્ડ થઉં છું, પરંતુ એટલી આપને ખાતરી આપું છું કે આ કેન્દ્ર કિસાનો માટે જ છે, કિસાનો માટે જ રહેવાનું છે। તમે જ્યારે તમે અહીંયા આવી શકો છો।